અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામના અનુભવી ખેડૂત નરેશભાઈ પટેલે પરંપરાગત ખેતીના બદલે બાગાયત ખેતીમાં પગલું ભર્યું છે। 3 વીઘા જમીનમાં તેમણે તાઇવાન જાતના જામફળનું વાવેતર કરીને નવી સફળતા હાંસલ કરી છે, જેમાં ફક્ત 15 મહિનામાં 2.5 લાખ જેટલો ખર્ચ કરીને તેમને 2 લાખની આવક સામે મળી છે અને હવે તેઓ રિટેલમાં આ જામફળનું વેચાણ કરી રહ્યા છે। હું ગામ મઠીપુરાનો છું પટેલ। મારું નામ નરેશભાઈ જાદવભાઈ પટેલ, તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લી। અને હું આ જામફળીની બાગાયત ખેતી કરું છું। તેમાંથી સરકાર તરફથી મને 39,000 રૂપિયા સબસિડી મળેલ છે। અહીં કાયમ માટે 15 થી 20 મજૂર કામ કરે છે। હું દિવસના 10 મણ જામફળ તોડું છું, તેમાંથી 2 મણ બહાર જાય છે, બાકીનો અહીં વેચાય છે। તાઇવાન જાતના જામફળ સામાન્ય જામફળ કરતાં વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા આપે છે। દરેક છોડમાંથી આશરે 25 થી 30 કિલો જેટલું ફળ દર વર્ષે મળે છે અને બજારમાં તેનો ભાવ 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો મળી રહે છે। નરેશભાઈએ પોતાના ખેતરમાં ડ્રીપ સિંચાઈ અને મલ્ચિંગનો ઉપયોગ કરીને પાણી અને ખાતર બંનેની બચત કરી છે। આધુનિક પદ્ધતિઓના કારણે તેઓના ખેતરમાં ખર્ચમાં ઘટાડો થયો છે અને ફળના ઉત્પાદનમાં વધારો થયો છે। જામફળીનો ખર્ચ 2.5 લાખ રૂપિયા થયેલ છે। એમાંથી મને આ 15 મહિનાની અંદર જામફળી મેં તૈયાર કરેલ છે અને એમાંથી મને 2 લાખની આવક થઈ છે। સરકારશ્રીનો આભાર માનું છું, જેથી કરીને મને આ સરકારની સહાય મળી છે અને હું બાગાયત ખેતી કરું છું। ખેડૂત નરેશભાઈને બાગાયત ખાતા તરફથી રૂપિયા 39,000ની સબસિડી મળી છે। તેમને અદ્યતન ડ્રીપ સિંચાઈ અને જૈવિક ખાતરો વડે પોતાના ઉત્પાદનમાં વધારો કર્યો છે। તાઇવાન જામફળની મીઠી સ્વાદિષ્ટ ગુણવત્તા અને ઊંચી બજાર માંગના કારણે હવે અન્ય ખેડૂતો પણ આ બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે। નરેશભાઈ પટેલની મહેનત અને વિચારસરણીના કારણે અત્યારે તેઓ તાઇવાન જામફળનું વેચાણ રિટેલમાં જ કરી રહ્યા છે। તાઇવાન પ્રકારનું જામફળ સામાન્ય જામફળ કરતાં વધારે ઉત્પાદન આપતું હોવાથી નરેશભાઈ પટેલ દરરોજ 10 મણ જેટલા જામફળ ઉતારે છે અને મોટા ભાગે તેનું વેચાણ રિટેલમાં જ કરે છે। 3 મણ જેટલા જામફળનું વેચાણ તેઓ માર્કેટમાં કરે છે અને તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। અત્યાર સુધી તેઓએ 2 લાખ જેટલા જામફળનું વેચાણ કરેલું છે અને હજુ તેમના જામફળનું વેચાણ થાય તેવી આશા છે।